બોલો રામચંદ્ર Father. દીદી તૈયાર રાખજો. બાપુ અહીંયા આ રામ મંદિર ટેમ્પરરી બનાવ્યું છે. આ પહેલા આવ્યા ત્યારે 44 વર્ષ પહેલાની વાત કરું તો સામે નાનું મંદિર હતું. અત્યારે વિશાળ કરાયા, અત્યારે મંદિર બની રહ્યું છે. આવતીકાલે સેટિંગનું કામ છે, પેલી પ્રથમ સેટિંગ કાલે ભરાય છે અને એ 25 કરોડને ખર્ચે આજે રામ મંદિર બની રહ્યું છે. એનો જરા ફોટાની ઝલક અમને મારા એન્જિનિયર છે આ ટ્રસ્ટી જ છે પોતે. એટલે આ પ્રકારનું અયોધ્યા પાછળનું રામ મંદિર તો બહુ મોટા છે, આપણા વિશાળતા છે, પણ આ રામ મંદિરનું સ્થાન છે. આપણા આશીર્વાદ આપજો બસ. આ રાત્રિનો નજારો છે, અંદરનો ભાગ છે બધો. આખું બાપુ પથ્થરથી મઢવાનું છે. પથ્થરનું નામ અત્યારે રાજસ્થાન આપણે ગામની અંદર ચાલુ અને અંદાજે બાપુ આપણે 3 વર્ષનો સમય ભગવાન પાસે 1000 દિવસનો સમય માંગ્યો છે. મૂર્તિનો ફેરફાર થશે, આપની મંદિર પ્રમાણે આવશે. આ મૂર્તિને સ્થાન આપે કરવાના એને આપણે મંદિરનું સ્થાન કરશું. એ નવી આપશે. એમાં જેમ સત્યનારાયણનું મંદિર છે ને, ત્યાં એ સત્યનારાયણ જગ્યાએ નારાયણ લક્ષ્મીજીની મૂર્તિ હશે. લક્ષ્મીજીને સ્થાન આપશે. અને પ્રાણ પ્રતિષ્ઠા વખતે બાપુ આપ આવો એ મારી આશા. 1 વર્ષ પહેલા દિવાળી અમે યાદ કરાવી દઈશું. 2028માં જાન્યુઆરી ફેબ્રુઆરી માસે 2 મિનિટ આશીર્વાદ આપો અમે. દેશી લાઉડ કરો લાઉડ ચાલો આટલું જોઈએ, આટલું વોલ્યુમ જોઈએ. વોલ્યુમ જ નથી. બોલીએ હનુમાનજી મહારાજ. પછી માધાપુર કથામાંથી આવવાનું થયું છે અને કથાનો તો મને આનંદ હોય, પણ આપ સૌ મળીને રઘુનાથ મંદિર 25 કરોડ રૂપિયાના સેવાથી આટલું મોટું દિવ્ય મંદિર બનાવી રહ્યા છે અને મને એક સાધુ તરીકે વધારે આનંદ મંદિરના પ્રમાણે જ આ મૂર્તિઓની તો જે તે સ્થાનમાં રાખવાની, પણ મંદિરના પ્રમાણમાં સુંદર મૂર્તિઓ બનાવડાવજો
અને સનાતન ધર્મ માટે રામ મંદિર, શિવ મંદિર, કૃષ્ણ મંદિર આ બધું બહુ જ જરૂરી છે અને આપ સૌ કરી રહ્યા છો એ માટે મારી ખૂબ પ્રસન્નતા. આપ સૌને હનુમાનજીના ખૂબ આશીર્વાદ પ્રાપ્ત થાય, આખા ગામ ઉપર હનુમાનજીના આશીર્વાદ પ્રાપ્ત થાય એવી પ્રભુને પ્રાર્થના. જય સિયારામ. Thank you.